મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણી હવાર પડી ગઈ છે કાશીમાં, બરાબર. આજે આપણો લાસ્ટ ડે છે બનારસમાં, બરાબર ને બાપુ? બરાબર. જો બાપુ આમ રેડી થઈ ગયા છે, કમ્પ્લીટ નાહી ધોઈને, બરાબર. હવે આજે સાંજે આપણે અહીંયાથી નીકળી જવાનું હે પાછું જામનગર, બરાબર ને? લગભગ 2 દિવસ થાય પહોંચતા. ધીમે ધીમે આવેલા જશે. બહુ મજા આવી બનારસમાં ફરવાની. મજા આવી ને બાપુ? મજા આવી ભાઈ. જ્યોતિર્લિંગના દર્શન કર્યા, બધા ઘાટ જોયા. હા, મજા આવી ગઈ. મજા આવી ને? બસ હવે આજે આપણે સાંજે અહીંથી નીકળી જાય એટલે 1.5 દિવસ કે 2 દિવસમાં જામનગર પહોંચી જાય. રસ્તામાં પાછા વિડીયો બનાવતો તમે બધા આવેલા જશે, બરાબર ને બાપુ? જોતા રહેજો, બરાબર. આપણે હોટલેથી રિક્ષા પકડી લીધી છે પાછી. આપણી ગાડી જ્યાં પાર્કિંગમાં પડી છે ને ત્યાં માટે, બરાબર. એમ સામાન બામાનને રાખી દીધો હે. બાપુ બેસી ગયા હે પાર્કિંગમાં. જઈએ ત્યાં જઈ ગાડીમાં સામાન રાખી દઈ, પછી જમીન પછી આપણે સેલ્ફ મારી દઈએ, બરાબર. જોતા રહીએ મિત્રો. પહેલાં આપણે ગાડીમાં રાખી જમવા આવી ગયા પાછા. એ જોતા રહે ઓલી ટ્રેન વાળી. જો બાપુ બેઠા હે, જમવાનું આવી ગયું હે. ના હવે જમીને પછી અહીંથી નીકળી જવાનું હોય રિટર્ન જામનગર, બરાબર. બહુ ફર્યા વારાણસીમાં. હવે ધીમે ધીમે જામનગર આવેલા છે. 2 દિવસમાં પહોંચી જશે. રસ્તામાં વિડીયો બનાવતા આવેલા છે, બરાબર ને બાપુ? બરાબર. નીકળી જવું ને જામનગર? સેલ્ફ મારવાનું હોય. હા, સીધા જામનગર. પછી હા, રસ્તામાં કાંઈ તીરથધામ આવશે તો લેતા જ આવશું આપણે, બરાબર. બાકી જામનગર બાકી તો જામનગર અમે આવીએ છીએ, બરાબર ને બાપુ? ઓકે. 2 દિવસમાં પહોંચી જશે. કમ બેક તો જોતા રહેજો મિત્રો. આપણે જમી લીધું છે પાછું વ્યવસ્થિત, બરાબર. પાછા નીકળી રહી થોડીક વાર પછી સેલ્ફ મારશી જામનગર માટે. મિત્રો આપણે નીકળી ગયા છીએ, બરાબર. સેલ્ફ મારી દીધો વારાણસી. જો બાપુ ગાડી હલાવે છે, બરાબર. હવે ડાયરેક્ટ અહીંથી જામનગર જવું છે. જા બાપુ, બરાબર. રસ્તામાં વિડીયો બનાવતા આવેલા જાય. છોટા રહે. You will get stuck in this game. મિત્રો રસ્તામાં ચા પીવા રાખી દીધી છે. બાપુ ચા પીએ. 3 વાગી ગયા નહીં બાપુ? ત્યાં ગાડી સામે આપણી પડી છે. ચા પીવાની ઈચ્છા થાય તો રાખી દીધી આ ભાઈ પાસે, બરાબર. ચા પીને પછી આવેલા જાય આગળ, બરાબર ને બાપુ? બરાબર. કેવી જ છે ચા? સરસ. You will get stuck in this game. મિત્રો ભોપાલમાં આ ઉભા એ આપણા રાજા ભોજ સ્ટેચ્યુ. રાજા ભોજનો સ્ટેચ્યુ. મિત્રો આપણે ઉજ્જૈન જતા હતા. સવારે ભૂખ લઈ ગઈ, અત્યારે નાસ્તો કરવા ઉભા એ બાપુને ભૂખ લઈ દીધી. ચા પાણી નાસ્તો કર્યો. આપણી ગાડી અહીંયા રાખી છે રાજપૂત નાસ્તા પોઈન્ટમાં, બરાબર. હવે ઉજ્જૈન અહીંથી 150 કિલોમીટર છે. અહીંયા પહોંચીને આપણે
દર્શન કરી મહાકાલના તો જોતા રહેજો. You will get stuck in this game. આપણે ઉજ્જૈન પહોંચી ગયા બરાબર. ત્યાં પાછળ આપણી ગાડી છે, વીરુ બાપુ છે સામે. આમ મંદિર છે અહીંથી નહીં દેખાય પણ કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા રૂમ રાખી લીધો મસ્ત. હવે સુઈ જવું છે. ઉઠીને આપણે મહાકાલના દર્શન કરવા જઈશું બરાબર ને બાપુ? બરાબર. અત્યારે તો તાકાત નથી મારામાં કે બાપુના દર્શન કરવા જાય બરાબર. એટલે હવે ઉઠીને નાહી ધોઈને દર્શન કરવા જઈશું. અને જો શક્ય હશે તો તમને દર્શન કરાવશું, તો જોતા રહેજો બરાબર. આપણે નાહી ધોઈને નીકળી ગયા જો બધા કમ્પ્લીટ. આપણા વીરુ બાપુ, જીતુભાઈ, પ્રતિકભાઈ ઉઠીને ડાયરેક્ટ જમવા જઈ ભાઈ. મિત્રો આપણે જમવા આવી ગયા. બાપુ જમે ઉજ્જૈન. જો છાસે આવી ગયા ભાઈ, આવી ગયા. ઓકે હવે જમી લઈએ આપણે. ગુડ મોર્નિંગ ઉજ્જૈન. જો સવારના પોરમાં સવાર પડી ગઈ છે. આપણે ચા પીવાની છે બરાબર. ચા પીને હવે નીકળી જવું જામનગર બરાબર ને બાપુ? બરાબર. You will get stuck in this game. આપણે ડીઝલ પુરાવા અહીંયા ઊભી રાખી બરાબર. જો બાપુ એમ ક્યાંક જાય છે ફોનમાં વાત કરતાં કરતાં. હવે હમણાં થોડીક વારમાં ગુજરાત બોર્ડર આવી જાય અને આપણે અહીંયા બ્લોગ પૂરો કરશું બરાબર. જામનગર પોગી અહીંયા લાગી પાછો બ્લોગ બનાવશું પણ એ બીજા વિડીયોમાં નાખશું. તો આવી રીતે જોતા રહેજો, તમારો સપોર્ટ આપતા રહેજો.